હાઈલે હારી હો વાસળી તારી માનવ તો હાઈલે હારી હે વાસળી એ આવે આવે ઉપડી હો જો પાટું ઉલારણ બીક રહે કા હા હા એટલે અહીંયા પાટું ઉલારવાની બીક રહે પણ જો હાલો હું એક ભાઈ આપણે રોજ કહે છે કે ઓયણી દેખાડો તો દેખાડ ચાલો ઓયણી રચે ભાઈ હા ઓણી કેમ બીરબલ અને બાદશાહ હું એનું હતું જંગલમાં ફરવા જાય છે હા એક નાનું એવું પાણીનું ખાબોચિયું ભર્યું હતું. હા જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો ડાયરો મજામાં હા તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના નવા વ્લોગથી તો અત્યારે આપણે ભેંસ દોવાનું ટાણું થઈ ગયું કામ પર એટલે ભેંસ દોવાનું ટાણું થઈ ગયું છે અત્યારે ભેંસ મંડી જવો અને ઘૂમરા ફરવા તો હાલો થોડીક વારમાં છે ભેંસ દોઈ લઈએ કારણ કે અત્યારે છે વાદળા હાવ ઉપર જો હાવ તૂટી ગયા છે જેને કારણે છે ટાણમાં ઠંડી આખો દિવસ એવી બધી ફૂલે ફૂલ ઠંડી છે પડે છે અને આ બાજુ ભેંસ બાંધેલી છે એટલે દોવાનું ટાણું થઈ ગયું છે ને આગળ થોડીક વારમાં છે એ ભેંસ દોવાનું થઈ જાય સ્ટાર્ટ અને સાથે બીજું બધું પણ ઘણું જોવાનું છે આપણે તો છેલ્લો સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો તમને મળતા રહેશે તો હાલો શરૂઆત કરીએ આપણા આજના કામથી હાલો ભાઈ ડાયરો વાસળી સારવા અટાણે દિયાત મેં વાસળી સારવાની જે દિયાત મેં મજા આવે પણ કા માનવ હો હા એટલે અહીંયા વાસળી છે અહીંયા આ નીકળું લીલું લીલું ખોળ છે પણ એને ટેવ એવી છે પાટા ઉલારવાની એટલે એને જરીક તમે આમ તેમ કરો ને એટલે તરત પાટું ઉલારે જામ જો પાટું ઉલારવાની બીક રહે કા હા હા એટલે અહીંયા પાટું ઉલારવાની બીક રહે પણ જો કે વાસળી આમ સરતી હોય ને તમે બેઠા રહ્યો એટલે એમ વાંધો ન થાય કારણ કે અહીંયા શું છે કે એને બાપુ એમ કે ભાગ એમ નથી આમાં મારકણી કેવી છે બહુ મારે હોય એમ તો ના એમ નો મારે મારે સરતી હોય એટલે નો રડે એમ તો નો જ નડે ને એટલે કોઈ સરતી હોય એટલે નો વાંધો આવે પણ આજે એને ટાઈટ છે એટલે કોથરા બોથરા કંઈક નાખજો માથે હા લાકડી હોય એટલે વાંધો ન આવે કા હા લાકડી હોય એટલે બીવે આજ સોયડી છે એટલા દિવસ રવિવાર કા 8 દી પછી છોડવાની એકવાર હો સાલા ઘંટો નવરાય હોય ને આપણે કેમ હો એટલે એવું છે સારું હાલો બીજું તો શું હાલો સારો વાસળી આ તો જો ઝીણી જીવાય તો એવી ક્યાંક થયા વાતાવરણ પણ મજા આવ્યું સડાને નથી શિયાળાનું હા શિયાળાનું વાતાવરણ છે મજા આવ્યું ખાવ શર્ટ કરી ગઈ છે વાસળી નીણ આવું બધું છે એ વિલેજ લાઈફમાં હાલે છે રનિંગમાં અટાણે દોસ્તારું અને મજા આવ્યું છે વાસળી આમ એક ખોટ દે ને અહીંયા ફેંકું આમ રાખ દે ને તારે હાકર નીકળે ને એટલે વાસળી ગઈ જાય બરોબર હો હાલે સાયરે વાલ ફર હાલ ઓલો ટાણું થઈ ગયું ભેંસ દોવાનું કેમ ફર્યા ફર થઈ માથા મારે મને હા પીડી પીડી થઈ તો જો ભેંસ દોવાનું ટાણું થઈ ગયું ધીરે ધીરે હાલે ને ભેંસ દોવાનું સાચી આપા બરોબર ને હા શું કે જમાવટ જમાવટ દેશના ડાયા ભાઈ હા ખરેખર ને જગતમાં પેલા માણસ ભગવાન બુદ્ધિ આપે ને તો બુદ્ધિ અને પૈસો બે આવી હા નકર ભગવાન તો કે તારી બુદ્ધિ તારો પૈસો રાખ તારી પાસે હા પણ બુદ્ધિથી જગત આગળ આવ્યું છે જગતમાં જે થઈ ગયા હા એના નામ સારા ગઈ બુદ્ધિથી થઈ ગયા બુદ્ધિથી બરોબર છે તેમાં એક વાત કરીએ તો બીરબલ ને બાદશાહ આપણા દેશમાં થઈ ગયા દિલ્હીના રાજા હતા અને આ બ્રાહ્મણ હતો હા પણ બીરબલની બુદ્ધિ જેવી જગતમાં કોઈની બુદ્ધિ નહીં બીરબલ બુદ્ધિશાળી એક હતું પાસે એક બીરબલ થઈ ગયો અને એક કૃષ્ણ થઈ ગયા હા કૃષ્ણની બુદ્ધિ એટલી દોડવી કે મહાભારતની અંદર તમે વાંચવું હોય તો વાંચી લેજો કે કેટલી એની કરુણા પાંડવો માથે કરી અને પાંડવો મહારાજની કેટલી એની ભક્તિને કારણે એની 1800 સૈન્યનો સંહારો કરવા લાગ્યો હા એ કૃષ્ણ ભગવાન કાંઈ થયું નથી ભગવાન બધી આગળ આગળ કહેતા ગયા અને કરતા ગયા હા એમ આ દિલ્હીપતિ બાદશાહ એનો પ્રધાન બીરબલ એટલી એની રમોજ કે ન પૂછો વાત એમ કરતાં કરતાં બિરબલ માંડવો પડ્યો બાદશાહ એમ થયું કે આ બિરબલની બુદ્ધિ ઓછી થાય હા અને ઘટી છે એની તપાસ કરવા દે માણસો જઈને બિરબલ પાસે બેઠા બિરબલ આગો પાછો થયો બાકસના કટકા તોડી
અને 4 કટકા કરીને પાયા છે મૂકી દીધા અને બિરબલ બેસી ગયા, બાસતા બેસી ગયા. હમ એટલે બિરબલ આવીને કીધું કે રે મારો ખાટલો કેમ ઊંચા નીચો થયો છે? કાં એક દોરાવા આસમાન નીચું આવ્યું અને કાં એક દોરાવા ધરતી ઊંચી આવી. એવું છે. બેમાંથી એક કોઈ ન આવ્યું તો મેં મોત આવ્યા. છે પણ એમાં ટૂંકમાં કહું તો બિરબલ મરાણો, પણ કોઈ કહેવા ન જાય કે બિરબલ મરી ગયો એમ. પછી એના માલ કમાલ છોકરાને કીધું કે તમને જે આવડે એ કયો. બિરબલ લડાઈમાં મરાઈ ગયો છે અને એ છોકરા માલ કમાલ ગયા. હમ ટેબલ માથે તલવાર ને એની પાઘડી બે લેડા ત્યાં મૂક્યા. પછી છોકરા બોલે છે મોરના ઈંડાને શીતળવા ન પડે, અમારી પરંપરામાં ભક્તિ છે ને ભક્તિ કરીએ છીએ, કોઈની જેવા લાગી એવા, પણ અમારામાં ભક્તિ છે, સરસ્વતી છે, આપાની દયા છે હરાધારવાળા. એ માને છોકરાને લોહીમાં હતું કે ગહી બાત બિરબલ કી રહેગી ખાલ કી ખાલ, ફૂલ ગહી વાચ રહી, આ તો રહી ગયા માલ કમાલ, ગોકુળથી કાનડ ગયા, કામ પડ્યું કિરદાર વહાં ગયા બિરબલ. બાદશાહ કે બિરબલ મારા મરી ગયા કે મરી ગયા બાપુ? બિરબલ વયા ગયા. ગહી બાત બિરબલ की रहेगी खाल की खाल, फूल गई वास रही रह गया माल कमाल. હમ બિરબલ અને બાદશાહ શું એનું હતું? જંગલમાં ફરવા જાય છે. હા એક નાનું એવું પાણીનું ખાબોચિયું ભર્યું હતું. હા તો બિરબલને બાદશાહે પૂછ્યું કે હે બિરબલ, આપે પ્રાણી કેમ મરી ગયા છે? પ્રાણી. આ પંખી બે કેમ મરી ગયા છે? હા તો બિરબલે એનો ઉત્તર આપ્યો હમ કે મારા આ સારસ પ્રાણી છે અને એક મરે એટલે બીજું મરી જાય, એટલે આ પાણી થોડું હતું અને એ કોઈ પીધું ને બે મરી ગયા. કે જલ થોડું ને પ્રીત ઘણી, હો લાગેલ પ્રેમના બાણ, ટૂંપી ટૂંપી કરતા બે છોડ્યા પ્રાણ. બે મરી ગયા પણ એ કોઈ પાણી પીધું નહીં અને ટૂંપી ટૂંપી કરતા બે છોડ્યા પ્રાણ. ક્યાં પક્ષી? સારસ. સારસ. હા છે કે એટલે બે મરી ગયા કાંઈ એમ ને, એવી વાર્તા આવે એમ ને. કડા ખટુ કે ખાડના અને દોરી તાણે દાસ, હો ધન ઢોલાનો જીવડો એને મારું થી ગરવાસ. જય હો. ઢોલા તમારા દેશમાં ને રતન પાયકા ત્રણ, જય હો. એક ઢોલો બીજી માળવી, એ તો બીજો કશું બલરંગ. ભાઈ ભાઈ હવે નો કહેતો. હાલો દોવાઈ ગઈ ને ભાઈ હવે? હવે કે હમણાં પાછા હાલો ભેગું દોવાઈ ગયું છે. ટાઈમ કમ્પ્લીટ પૂરો આજનો. જોયા દુહાસનની રમઝટ જામી ગઈ ત્યાં. હાલો હું એક ભાઈ આપણે રોજ કહે છે કે ઓયણી દેખાડો તો દેખાડ દો. હાલો ઓયણી રચ્યો ભાઈ. હા ઓવણી કહેવાય. હા અને આ સરકારે સબસિડીમાં. ગરીબ માટે બધું ન હોય હા એટલે હાથે વાવવાનું. આમાં બધું ઘઉં બાજરો ઝાડ હા કેટલીક વસ્તુ આમાં વાવવાની. આ ઓવણી હાથે હાંકવાની, એક જણો હાંકે અને આ ઓવણીમાં વવાતું જાય. મકાઈ ને નાનું મોટું વાવવું હોય વવાઈ જાય, કપાસે વવાઈ જાય. બધું વવાઈ હા એટલે એક જણો ખેસે એટલે ઝીણો ઝીણો સાહ પૂરું હોય એટલે પૂરાઈ જાય એકલા. જાય. હા એક ભાઈ શું છે આપણે રોજ કહેતા ઓયણી દેખાડો એટલે ઓયણી જ આવી. વિજ્ઞાન કહેવાય. આ વિજ્ઞાન આ જો અટાણે યુગ કેવો બધું ન હોય, બધું કોઈ હસવાતા નથી, હા બધું નથી પૂરું સુતા. પડતું નથી. હમ તો આ ટેકનોલોજી ઉદ્યોગ આવી ગયો છે હા ત્યારથી કે માણસ ખૂબ કામ કરે છે. આ ઓયણી કા. હા સારું. બીજું શું તો ઓયણી અમારી આવી. આ ટાઈટ બહુ પડી કા બાપા? બહુ ટાઈટ આવે. હા ત્યાં બધું શું તમે મને મોટમાં દે. ઓઢલ્યો ટાઈટ પર ઓઢલ્યો કંઈક કેમ ટાઈટ બહુ પડી છે ને આજ ભાઈ. શિયાળાની ઋતુ આજ જામ છે ખરેખર. હવે બહાર બે નીકળતા. દેતા વાદળા તૂટ્યા ને એમાં ટાઈટનું પ્રમાણ વધી ગયું છે. પહેલા કોઈ બહાર નીકળતા નહીં. હા ટાઈટ છે ને વધારે છે આપણા લાકડા બાકડા મારજો ને તાપ કરજો તાજજો. ભાઈ. હા નકર આમાં ઠરી રહ્યો. ઠરી રહો, થીંગડાઈ રહો, થીંગડાઈ રહો. હા એક વણદારો હતો ને વણદારો, હું વણદારા હા વર્તુની પોચ ભરીને માલ વેચવા નીકળતા. ત્યાં સાધન નહોતા હા અને પડ્યા હતા હિંમત દી માલ વેચવા ગામમાં નીકળે. હમ મેં એક વણદારે કીધું કે ભાઈ ટાઈટ બહુ છે, લાકડા ભેગા કરો તો કરી દો, મારે તાપડે હું કોઈ તાપવા નહીં દઉં. એટલે બધા વણદારા હોઈ ગયા સવાર લગન. એ મરી ગયા, ઠીંગરી ગઈ ને લાકડા બાયરા કર્યો ને એ રહી ગયો. એટલે બધી પોચ એના બાપની થઈ ગઈ આખી આખી. એ ઓલી નીકળતી આખા ઓલા હારતા એ પેલા વણજારા ને? વણદારા હમ. એટલે એવી ટાઈટું છે. રામા પીરના વખતમાં હા વણદારા નીકળતા. તઈ નીકળતા. નહોતું હાકરમાંથી લૂણ કર્યું હા એ વણદારા. બધું હારવાનું ટૂંકમાં એવું કરતા. ઉપડી હો કે નહીં? વાસળી નહીં?
એટલે વાસળી ખાણ ખાવાનું ઓલું થઈ ગયું શું આટલો બાંધો છોડી નાખો એને ભાર લાગે હો બીજું કંઈ ન થાય એ ઘણું છે ઓની કરી પોળે પોળી ઝીણકી હોય ને એને મજા આવે ખાવાની સાટી જાય બધું તો ખાઈ જાય ને ખાવું હોય થોડું થોડું હોય ઝીણું ઝીણું બીકણી ભડકતી લાગે છે વાસળી તારી ભડકે કે નહીં પણ તું ખેસાય જ ક્યાંથી આ એ ઓલ ખાતી હતી બરોબર કાંઈ બાંધે ખડી કેવા લાગે તમને આનું શું કરવા નાખ દેવાના હે નેરમાં નાખ દેવાનું નેરમાં નાખવાનું લેમ્પ હા સેલમાં નાખ દો હાલ શેડમાં ને નેરમાં શેડમાં પણ આપણને મને લાગે મારા બાપાને પછી તૂટી ગઈ તમારી માળા બધી છોડીને નાખ દે નાખ દે માળા નાખી હા લાવો દેલા બાજુ હેરાન કર મારે લઈ જાવ ગાડીએ સડાવશે ઊભી ગાડીએ રોજથી બડો મારે મરી જાય ને બિચારી ના રે ના કઈ ન થાય એમ થોડીક ને કઈ પાટું મને ખબર છે બહુ મારે પાટા સાવા દાય ઓને કો સારવા દા દાઈ ને નીકળ ખોડ છે બાપો હાલ 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 ઓલા ઠંડો સાવ બાપો જોજો তোর મોર થાય પણ તું મોર થાય તાવી જા અહીંયા આમાં જા લીલું ખોડ છે અહીંયા ત્યાં ક્યાં આનત જા ઓલા અહીંયા સાઈડ ને ભાઈ બજો એમાં ખોડ છે એક કામ કર લઈ જાવ એક કામ કર એમ તો આ સોગું આમ મોનિકો વઈ જાય નકર આ સોગે આગળ બાંધે ને તો હાલે તારે ક્યાં લઈ જાય રેવા દે પિસાડી પડશે બસ દો ન્યા બસ ન્યા એનાથી કઈ લીલું નહીં કે જડતું હોય આ વાયરા ને આ ધોકડી ખાવા દઈ વારવી નથી હો એટલે એમને આમ વાર નાખ એટલે બસ ત્યાં ખાય ધોકડી ભલાન ખાતી પાડા શું કામ એને આઈથે કરી મોટા ભૈર પડી દો પણ આગળ બે પગામ થઈ જાય ને એટલે ઈ ગોઠું વારી જાય હા આખડ સારું ખાતા જેવું છે ભલ ખાઈ જાય હું ખાવું આની કોઈ આ ધોકડી ખબર જા મસ્તીની ધોકડી આગળ વરી જા હેલ કર નહીં વરે સરગવાની સિંગુ હે બહુ હવે તો મોટી થઈ ગઈ છે જાડી કાયદેસર કઢી થાય એવી જ છે જો કારણ કે આ હરગવો છે એ 12 માસી હરગવો છે આમાં શું છે કે 12 માસ આવે રાખે ફાલ વહી ગયો લેવાઈ ગઈ હિંગુ પાછી ફૂલ આવે પાછા હિંગુ આવે એટલે આમાં આવે જ રાખે હરગવાની આમાં બધી હિંગુ છે ને આખી એમ જ છે ઓલા વાર્ષિક હરગવા હોય ને એમાં વર્ષમાં એક જ વખત આવે પણ આવડો છે ને એ તો વધારે આવે અને સિંગુ જુઓ કેવી કડક છે બહુ સારી સિંગુ છે હરગવાની હાલો જો આજ તો આમ તો જો ગીરના ચોખ્ખો દેખાય વાતાવરણ એટલું બધું ચોખ્ખું છે ને જો છે ખામી જો ઓલી ટેકરી બે ઝીણી ઝીણી દેખાય ને એવડી દાતાત્રીની ટેકરી છે આ બાજુ અંબાજીની ટેકરી છે પણ આ બાજુ જો ચોખ્ખું કેટલું દેખાય આજ તો કારણ કે આજે છે ને વાતાવરણ થઈ ગયું ચોખ્ખું વાદળા બધું તૂટી ગયું ને જો સૂર્યનારાયણ આ બાજુ ફૂલે ફૂલ અટાણે આમ તો કહીએ તો મીડિયમ છે આમ તડકો બહુ નોર્મલ છે પણ આમ ગિરનાર તમે એક વખત આમ વ્યૂ જોવો કેમ બાકી કાંઈ ઘટે ને એવો વ્યૂ આવે ને જય ગિરનારી જો આ બાજુ ફાઇનલી જો ઘઉં અત્યારે છે ને ફૂલ રીતે છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બાજુ આપણો તૈયાર કરેલો ચાળીઓ એવી રીતે જ ઊભો છે જેમ આપણે પહેલી વખત રાખ્યો તો છે હાથ ત્રાહા થઈ ગયા છે કારણ કે આ બાજુ શું છે ધજાનો વજન વધી ગયો ને એમ હાથ છે ત્રાહા થઈ ગયા ને અત્યારે ઝીણો ઝીણો છે તડકો છે મજા આવે એવો ને બહુ વાતાવરણ મજા આવ્યું છે ઝીણો ઝીણો છે પવન છે સૂર્યનારાયણ છે આખું એટલે બંધ થઈ જાય જો આ બાજુ ઘઉં છે મસ્ત રીતે લગભગ છે ફૂટના થઈ ગયા છે એવડા ઘઉં થઈ ગયા અત્યારે નાની કોઈના આવડા તો પાવાના આગળ છે ને કારણ કે અત્યારે આગળ પાણી જરૂર નથી પછી ઉરિયા નાખીને પાણી પાવાનું થશે
એવું બધું કામકાજ છે હાલે છે. બાકી ઘઉં છે જોરદાર, કંઈ ઘટે નહીં એવા. આ બાજુના પણ ઘઉં બહુ સારા થઈ ગયા છે ને આ બાજુના ઉપરના છે એ પણ બહુ મસ્ત રીતે થઈ ગયા. એટલે આવા ઘઉં છે જો. શું છે વાસળી સરસ? આજ રવિવાર રજા છે કા? હા, વાસળીના છૂટી કરી એમ ને? ઓલી ઈતળીઓ હતી બધી વહી ગઈ કે? હા ભાઈ હવે હા વહી ગઈ. હવે સારી થઈ જાય વાસળી ગાંઠની કા? હારે થઈ ગયું. હા, સારવા દેજો ભલે ખાઈ જાય ખબર બધું. હા જો આવડા હે ને આગળ ઝીંડવા હતા ને માનો એ છે ને પોપટ એક ઉડ્યો આખે આખું ઝીંડું ઉપાડીને લેતો ગયો. આખું હા, ક્યાં? પોપટને અહીંથી નહીં અહીંથી ને ઓનીકોરથી ગયા. ઓનીકોર ગયો ને ત્યાંથી તો આવડું આ ઝીંડવા પોપટને બહુ ભાવતા હશે તો. બહુ ભાવતા છે તો નહીં. હા, આખે આખું ઝીંડું અહીંયા સાંસથી કાપી અને ઉપાડી લીધું બોય. ભલે ખાય બીજું શું કા ઝીંડવા આવે હવે પોપટના. ધીરે આઈક ઉભો રહે, ધીરે 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 આઈક. બિસાડી થાકી જાય અહીંયા પૂછશે ને વાસળી. જાઓ જાય બાપુ. આમ ધ્યાન રાખવું પડે કા પાટા મારશે નકર કા મારે છે ને પાટા. એ શું ટેવ છે પાટાની પડી છે કોને ખબર ક્યાંથી એવું છે. હા કાંઈક ધીરે ધીરે રાખ બીજું હું. ટાઈટ બહુ છે ને માથા કંઈક કોથરો બોથરો નાખ વાસળીની. જો ટેવ જ પડી ગઈ છે પાટાની. બાપુ જવા દેવ સરવા દેવી. કેમ એ પાટા કેમ મારે બહુ હે? બહુ પાટા મારો ક્યાં કહેતો ને ઓર્ડર તો આદત છે. એમ નો મારે મારો ફાટા એને અડાડી તો ધરાડ બિસાડી મારે જ ને પાટા. હરી કરો કે એવું થયું હોય ને તો મારે નકર નથી મારતી કા. શાના મને આપણે બેઠા હોય ને તો ઉલારે. હા એટલે જ ને. આનું પાટું લાગ્યું હોય તો અટાણ હેરાન થઈ જાય એવું છે. રેવા દે પણ હું કામ પડાડસ ને ઓને કો ઠેકી જાય ને પણ ન્યા ઘઉં નહીં. આવા દે હાલો. ટાઈટ પડી ગઈ હાલો અવતારી વાળી હાલો. હા જે પડી ગઈ ટાઈટે ફૂલે ફૂલ છે. હાઈલે હારી હો વાસળી તારી માનવ. હાઈલે હારી હે વાસળી. એ આવે બોલતા આવડે તે ભઈ રાખો તો સુની બાપા કોને સુની બાપા સોની બાપા ભૈરો. અહીંયા કાઢ લે પછી દબાય ત્યાં બસ ત્યાં હે માનવ ખાટલો પડતા શીખી જાય. એક લેવાનું એટલું નાખી ક્યાં એનાથી જાય છે દેતો નહીં. એ લ્યો ખાટલો ભૈરો ભાઈ. હવે એ તો ખેસે ને ઓલું કરે ને તો ભાઈ તારું બધું નહીં ભેગું થાય. વિખાવું ન થાય માનવ નકર તો ન હાલે. મોદી સાહેબ નું ઉરી આવો પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના. રાજ કરતો છે આ ભારત યુરિયા નવું આવ્યું ને હવે ભારત યુરિયા. કેટલું આમાં સરકાર સહાય કેટલી અહીંયા હે ને શું લખ્યું વાસ્તવિક લાગત 1600 પ્રતિ બોરી એટલે કે ટૂંકમાં 1600 રૂપિયા ભાવ છે અને ભારત સરકાર દ્વારા સબસિડી અને 1337 રૂપિયા મને સરકાર સબસિડી આપતી છે. એટલે આને આપણે કેટલા 300 રૂપિયા 300-350 આ તો બસ એટલામાં પડતું હોય સબસિડીનું કે એટલે સબસિડી આવતી છે ને આમાં બાદ થઈને જ આવતી હોય સબસિડી આની ઉરિયાની. આવું લખેલું હોય આમાં બધું કા. એટલી બધી જવા દે. એવા હાલે વાસળી. હાલો ભાઈ સૂર્યનારાયણ આથમવું થઈ ગયા છે એટલે ધીરે ધીરે છે જો સૂર્યનારાયણ હવે